લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ કોર્ટમાં વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાધાનપાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા પેન્ડિંગ કેસો મુકાયા. બાકી લેણાની વસૂલાતના તેમજ અન્ય સિવિલ પ્રકારના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, બેંકના કેસો, ઇલેક્ટ્રિસિટીને લગતા કેસો, ચેક રિટર્નના કેસો તેમજ ફોજદારી સમાધાન લાયક અને અન્ય સમાધાન લાયક કેસો પણ રજૂ કરાયા. સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ કોર્ટમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમના ભાગરૂપે સમયાંતરે દેશમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરે છે. આ લોક અદાલતમાં સમાધાન લાયક સિવિલ, ક્રિમિનલ કેસો, પ્રી લિટિગેશન કેસોમાં શક્ય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય આપવા પ્રયાસ થતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર જિલ્લાની તમામ કોર્ટોમાં આજે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. લોક અદાલત એ વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ધતિમાં પેન્ડિંગ કેસોના સમાધાનના માધ્યમથી નિર્ણય કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવેલ છે. લોક અદાલતમાં પેન્ડિંગ કેસો તેમજ પ્રી લિટિગેશન કેસો એટલે કે જે કેસો હજી સુધી કોર્ટમાં દાખલ થયેલ નથી તેવા કેસોનો સમાવેશ કરવામાં આવે છે. લોક અદાલતમાં પેન્ડિંગ કેસો પૈકી મોટર અકસ્માત હેઠળ વળતર કેસો, લેબર અદાલતના સમાધાનપાત્ર કેસો, જમીનને લગતા, મિલકતોને લગતા, પાર્ટીશનને લગતા, બાકી લેણાની વસૂલાત તેમજ અન્ય સિવિલ પ્રકારના કેસો, લગ્ન વિષયક તકરારના કેસો, બેંકના કેસો, ઇલેક્ટ્રિસિટીને લગતા કેસો, ચેક રિટર્નના કેસો તેમજ ફોજદારી સમાધાન લાયક અને અન્ય સમાધાન લાયક કેસોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રી લિટિગેશન કેસોમાં બેંક, ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન કંપનીના પ્રી લિટિગેશન કેસો મૂકવામાં આવે છે. આ ઉપરાંત નેત્રમ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સુરેન્દ્રનગર દ્વારા આપવામાં આવેલ ઈ ચલણની નોટિસોનો કેસો પણ પ્રી લિટિગેશન લોક અદાલતમાં મૂકવામાં આવે છે. ત્યારે ધાંગધ્રા કોર્ટની અંદર પણ આજે લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં જે ગ્રાહકોને પીજીવીસીએલ બાકી રકમ તેમજ બેંક દ્વારા લીધેલા લોનમાં વ્યાજ કે ચડેલા હપ્તા તેમજ પીજીવીસીએલમાં ગ્રાહકને વીજ બિલમાં રકમ ભરવાની બાકી હોય કે દંડ આવેલ હોય તે લોકોને નોટિસ આપવામાં આવી હતી. તેવા લોકો માટે સમાધાન કરવા માટે આ કેસ લોક અદાલતમાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ચૌહાણ પ્રમોદભાઈ ચતુરભાઈ, બાજુમાં મારા ફાધર છે. પીજીવીસીએલની આ લોક અદાલત આજ હતી. એ અદાલતમાં આજે અમે હાજર રહેલા અને સમાધાનની મેટર ઉપર અમે આવી અને 44,000નો દંડ ફટકારેલો. એ દંડના માધ્યમથી અત્યારે મેં 50% રકમ ભરી છે અને બીજા હપ્તાના માધ્યમથી સરકારશ્રીએ અમને રાહત દર આપી છે અને 5 હપ્તા કરી આપ્યા છે. એ હપ્તાના રાહત દરે આજ લોક અદાલતમાં મેં અમારું સમાધાનની મેટર પૂરી કરી છે. મારું નામ ભગીરથી બારોટ, ડેપ્યુટી એન્જિનિયર, ધાંગધ્રા ટાઉન સબ ડિવિઝન, પીજીવીસીએલ. આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ હતું, જેમાં ધાંગધ્રા ટાઉનમાં અમે 200 નોટિસ ઇસ્યુ કરેલ હતી, જેમાંથી 60 કેસીસનું સમાધાન થયેલ છે અને 7 લાખ જેવી અંદાજિત 7 લાખ જેવી રિકવરી અમે વસૂલ કરેલી છે. અને બાર એસોસિએશન તથા ધાંગધ્રા કોર્ટના સહકારથી અમે અત્યારે સફળતાપૂર્વક કેસીસ હેન્ડલ કરી રહ્યા છીએ. આ અદાલતનો મુખ્ય હેતુ છે કોર્ટનું ભારણ ઘટાડવું અને મેક્સિમમ કેસોનું સમાધાન થઈ અને કોર્ટ કેસીસનો નિકાલ કરવાનો છે, જેથી અરજદાર અને કંપની બંનેને ફાયદો થાય. આજે નેશનલ લોક અદાલતનો પ્રોગ્રામ હોય, જેમાં બેંક, પીજીવીસીએલ અને કોર્ટમાં સમાધાન લાયક કેસો હોય, જેનો નિકાલ ઘણો સારી રીતે થઈ રહ્યો છે. વકીલો પણ ખૂબ સાથ સહકાર આપે છે અને તેમજ ઘણા બધા કેસોનું આજે સમાધાન પણ થયેલું છે અને એક આ સારો પ્રોગ્રામ છે. કોર્ટોમાં કેસોનું ભારણ પણ ઘટશે આનાથી અને ભવિષ્યમાં આ લોક અદાલતના હિસાબે થઈ અને કોર્ટને પણ ઘણો બધો ન્યાય આપવાનો મોકો મળશે.